આપણી સાથે છે કન્ટ્રી હેડ કમલેશભાઈ ભાદાણી. શું કહેશો સર આ મુલાકાતને લઈને? હવે આ મુલાકાત પછી અમે લોકોએ ગુજરાત ગવર્મેન્ટ સાથે કામ કરવાનું ચાલુ કર્યું અને ગુજરાત ગવર્મેન્ટના ઇન્ડસ્ટ્રી કમિશનર ઓફિસ અને જીઆઈડીસી અને ચાઇના એસોસિએશનમાં ટોટલ 2 લાખ કંપનીઓ મેમ્બર છે, નાની અને મીડિયમ સાઇઝની. એમાંની ઘણી કંપનીઓ ટેક્સટાઇલ કંપનીઓ છે. તો હવે અમારો પ્રથમ પ્રોજેક્ટ અહીંયા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરવાના છીએ અને જેમાં ચાઇનીઝ ટેક્સટાઇલ કંપનીઓ અહીંયા પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ્સની સ્થાપના કરશે. બીજું એ છે કે આ નક્કી કરતી વખતે અમે ફોકસ કર્યું છે ઇકોનોમિક વાયબિલિટી ઉપર. હવે આજની તારીખે ટેક્સટાઇલમાં જે રો મટીરિયલ છે કોટન બેલ્સ એ ગુજરાતમાંથી ચાઇના એક્સપોર્ટ થાય છે અને વેલ્યુ એડિશન ત્યાં થાય છે. તો આ પાર્ક થવાથી આપણને ફાયદો ગુજરાતને અને ભારતને ફાયદો એ થશે કે વેલ્યુ એડિશન બધું તે અહીંયા થશે અને પછી એક્સપોર્ટ થશે. ભારતના આર્થિક વ્યવહારો છે તેને પણ મોટો ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મનોજ અગ્રવાલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.